બેદરકારી સામે આવ્યા બાદ વડોદરાની પણ એક હોસ્પિટલમાં પીએમજેવાય યોજનાનો ખોટો લાભ ઉઠાવી રહ્યો હોવાનું સામે આવ્યું. વડોદરાના ભાયલીની અંજના હોસ્પિટલ પર દર્દીએ સવાલ ઉઠાવતા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. કોર્પોરેશનના આરોગ્ય વિભાગની સાથે ફાયર વિભાગ પણ હવે તપાસ કરશે. હોસ્પિટલમાં ફાયર એનઓસી અંગે ફાયર વિભાગ તપાસ કરશે. ટેરેસ ઉપર પતરાના ગેરકાયદે માળ મુદ્દે ટીડીઓની ટીમ તપાસ કરશે. તો હોસ્પિટલમાં કેન્ટીન છે પરંતુ ફૂડ સેફટીનું લાયસન્સ નથી. આ અંગે આરોગ્ય વિભાગની ટીમે આક્ષેપ કરનાર દર્દીઓની વિગત મેળવી છે. મહત્વનું છે કે અંજના હોસ્પિટલમાં ગેરરીતિ થતી હોવાનો દર્દીનો આક્ષેપ કરતો વિડીયો વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જરૂર ન હોવા છતાં ઓક્સિજન માસ્ક પહેરાવતા હોવાનો આરોપ લગાવ્યો હતો. પીએમજેવાયની વેબસાઇટ ઉપર દર્દીઓના માસ્કવાળા ફોટો અપલોડ કરાતા હોવાનો ખુલાસો કર્યો હતો, જેને લઈને આરોગ્ય વિભાગ દ્વારા હવે તપાસ કરાઈ રહી છે. વધુ માહિતી સાથે સંવાદદાતા માનુ જોડાઈ ગયા છે. માનુ, વડોદરાની પણ આ હોસ્પિટલ સામે આવી છે કે જેમાં ખોટા માસ્ક પહેરાવવામાં આવતા હતા, વેબસાઇટ પર અપલોડ કરવામાં આવતા હતા. હવે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. માનુ, દીપિકા, ગઈકાલે જે મોટો ઘટસ્ફોટ થયો અને અંજના હોસ્પિટલ જે ગોત્રી સેવાથી રોડ ઉપર આવી છે ત્યાં પીએમજેવાયના ખોટા દર્દીઓને દાખલ કરી અને એનો લાભ લેવામાં આવી રહ્યો છે એવી વિગતો મળી હતી ને ઘટસ્ફોટ થયો. ત્યારબાદ આરોગ્ય વિભાગ દોડતું થયું ને આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. દર્દીઓ અત્યારે હાલ કોણ કોણ છે, છેલ્લા 3-4 મહિનામાં કેટલા દર્દીઓ સારવાર લીધી, કયા પ્રકારની સારવાર લીધી, જે વીમા કંપની છે એને સાથે રાખી અને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ અંજના હોસ્પિટલનું જે બિલ્ડિંગ છે એમાં અનેક પ્રકારની ગેરરીતિઓ, અનેક પ્રકારની ક્ષતિઓ છે જોવા મળી રહી છે. કારણ કે અહીંના સંચાલકો દ્વારા ચોથા માળે આખું મોટું સ્ટ્રક્ચર બાંધી દેવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે અને એને લઈને ટીડીઓ વિભાગ છે તપાસ કરવાની છે. આ ઉપરાંત આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના નિયમોની જાળવણી થઈ છે કે નહીં એના અનુસંધાને આજે ફાયર વિભાગની ટીમો તપાસ કરશે. બીજી તરફ આ હોસ્પિટલે ત્યાં કેન્ટીન શરૂ કરી દીધી છે. આ કેન્ટીનનું ફૂડ સેફટી લાયસન્સ લેવામાં જ નથી આવ્યું, એટલે આરોગ્યની ખોરાક શાખા છે એ પણ આજે તપાસ કરવાની છે અને આ ગેરકાયદેસર ચાલતા ગોરખ ધંધા છે એને રોકવા માટે હવે કોર્પોરેશન તંત્ર પણ સતર્ક બન્યું છે અને આજે આ ત્રણેય વિભાગની ટીમો હોસ્પિટલની મુલાકાત લઈ અને ચેકિંગ કરે એવી શક્યતાઓ જોવાઈ રહી છે. જી દીપિકા. જી આભાર મારું વિગત આપવા બદલ.